સ્કાયનેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મળતી માહિતી મુજબ ગૌ માતાની જમીન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મુસ્લિમ સમાજને વેચી દેવાઈ છે, જે વિવાદ મામલે હાલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉચ્ચ ન્યાયાલયમાં PIL દાખલ કરવામાં આવી છે। વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે જેણે પણ ગૌ માતાની જમીનને મુસ્લિમ સમાજને વેચી દેવાનું પાપ કર્યું છે તેને છોડવામાં નહીં આવે, કારણ કે કરોડો હિન્દુ સમાજના લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કારસું રચાયું છે, જે મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે। અમોએ નામદાર કોર્ટની અંદર અપીલ દાખલ કરી છે અને નામદાર કોર્ટના દરવાજા ખખડાવ્યા છે। જગન્નાથ મંદિરની ભૂમિ જગન્નાથ કન્સલ્ટન્સી જેવું મળતિયું નામ રાખ્યું અને HS હોટલવાળા ઉસ્માન ગનીભાઈ ગાંચીએ આ ભૂમિ કોઈ પણ પ્રકારની ચેરિટીની મંજૂરી વગર અને કોર્પોરેશને જે ભાડા કરાર ઉપર આપેલા 2 સર્વે નંબરો છે એ બંને શરતનો ભંગ કરી અને બારોબાર પધરાવી દેવામાં આવી છે। હા, ભલે ને અમે ખોટું કરીશું તો ખોટું થાય, એમાં કંઈ ખોટું કર્યું જ નથી। અમે NA કરાઈ છે, NOC કરાઈ છે, 40% કપાત આપી છે, મ્યુનિસિપલ કમિશનરની મંજૂરીઓ લીધેલી છે, વિકાસ પરવાનગી લીધેલી છે અને દરેક દસ્તાવેજો સાથે 7/12માં એન્ટ્રી ચડી ગઈ છે। દરેક કાયદાને અનુલક્ષીને જ કામો કરેલા છે, એમાં એવું કંઈ થવાનું જ નથી અને થશે પણ નહીં, અને હાઈકોર્ટ છે અમારી માટે। જગન્નાથ મંદિર ટ્રસ્ટની કરોડોની ગૌચર જમીન કૌભાંડ, જમીન પરત લેવા હાઈકોર્ટમાં PIL। વિશ્વ હિન્દુ પરિષદ આવ્યું મેદાને। જગન્નાથ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિર તેની રથયાત્રા માટે જાણીતું છે, પરંતુ હાલ મંદિર દ્વારા 2.97 લાખ ચોરસ મીટરનું જમીન કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। AMCએ ફાળવેલી 3000 કરોડની ગૌચર જમીન અન્યને ₹800 કરોડમાં વેચી દેવાનો આક્ષેપ કરાયો છે, જે મામલે હાલ તારીખ 16/6/2023ના રોજ વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યકર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે। જગપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર ટ્રસ્ટની દાની લીમડા બહેરામપુરામાં આવેલી હજારો કરોડની કિંમતની વિશાળ જમીન બિલ્ડરોને વેચી મારવાનું પ્રકરણ અને મંદિર ટ્રસ્ટની જમીન પરત મેળવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી આગામી દિવસે થરાશે। ઓથેન્ટિક પેપર સાથેની હું વાત કરી રહ્યો છું। આજે સૌથી પહેલા આપ જોઈ શકો છો કે મ્યુનિસિપલ કોર્પોરેશને જે લીઝ એગ્રીમેન્ટ કરી અને ગાયના સંવર્ધનના હેતુથી 99 વર્ષના ભાડા કરાર ઉપર આપેલી જમીન ના કોર્પોરેશનનો કરેલો લીઝ એગ્રીમેન્ટ છે। આ ખોટી રીતે એની અંદર જે એન્ટ્રીઓ પડી છે એ જ ભૂમિની અંદર અને જગન્નાથ કન્સલ્ટન્સી જેવા ભળતિયા નામથી હિન્દુ સમાજને સનાતન પરંપરાને છેતરવાનું કામ કરવામાં આવ્યું છે। આ પેપરો આપ જોઈ શકો છો। આ રજીસ્ટર થયેલા દસ્તાવેજના પેપરો એ આપણી સામે છે। ચેરિટી કમિશનર વાયમ શુક્લા સાહેબે 7 જાન્યુઆરી 2020ના રોજ જે આપણને જજમેન્ટ આપ્યું એ જજમેન્ટ પણ આપણી સાથે છે। વાયમ શુક્લા સાહેબના ઓર્ડર બાદ કોર્પોરેશને રજા ચિઠ્ઠી રદ કરી, એ રજા ચિઠ્ઠી રદ કરવાનો ઓર્ડર અને એના પેપર પણ આપણી સામે છે। અને અમો જે વિષયને લઈને કોર્ટની અંદર ગયા એ અપીલના જવાબો પણ આપણી સામે છે। અને પરમ દિવસે નામદાર કોર્ટની અંદર લોકાયુક્તને પાર્ટી બનાવી અને મંદિરની બચાવવાની લડાઈને મજબૂત બનાવવા માટે અમારા દ્વારા નામદાર કોર્ટના દરવાજાએ ખખડાવવામાં આવ્યા એ પેપર્સ પણ આપણી સાથે છે। આ તમામ વિષયોમાં અમોએ ગત 16 તારીખે ઉચ્ચ ન્યાયાલય નામદાર હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરી છે। PIL ની અંદર અમારી માંગ છે કે આ કરોડોની ભૂમિ લગભગ આજની તારીખમાં
બહેરામપુરા દાણી લીમડામાં ચોરસ મીટરનો ભાવ 80,000 થી 1 લાખ રૂપિયા છે. કુલ મળીને 2,97,000 ચોરસ મીટર ભૂમિ, જેની આમદની કરોડોની અંદર જાય. આ જમીન એ જનહિત માટે છે, સમાજના હિત માટે છે, મંદિરના હિત માટે છે, ગાય માતા માટે છે. એ જ હેતુથી ફરી મળે એ વિષયને ધ્યાનમાં લઈ અને અમે નામદાર હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરી છે. પીઆઈએલ અમારા નિષ્ણાત એડવોકેટો આ તમામ વિષયોને લઈને વેણુ ગોપાલ પટેલ, મિસ્ટર કુશલ શાહ, દેવેશભાઈ ઉપાધ્યાય, આવા સિનિયર એડવોકેટો કે જેમની અનેક ગણી ફી આપણે ન ચૂકવી શકીએ, પરંતુ હિન્દુ ધર્મની રક્ષા માટે એક પણ પૈસો ફીસ લીધા વગર વકીલો પણ આગળ આવ્યા છે, સાધુ સંતો પણ આગળ આવ્યા છે. અનેક સંતોના સૌરાષ્ટ્રમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી પણ ફોન આવી રહ્યા છે. આ લડાઈ એ 1 ઇંચ ભૂમિ પણ વિશ્વ હિન્દુ પરિષદને જોઈતી નથી, પરંતુ 1 ઇંચ ભૂમિ ઉસ્માન ગનીભાઈ ઘાંચી અને જગન્નાથ કન્સલ્ટન્સીના નામે થાય એ વિશ્વ હિન્દુ પરિષદ ક્યારે ચલાવી નહીં લે. આના માટે અમે સંવૈધાનિક લડાઈ લડી રહ્યા છીએ. જરૂરત પડશે તો આંદોલનનું રૂપ લઈને પણ ભૂમિ અને મંદિરને બચાવીને રહીશું, અને જેને પણ ભ્રષ્ટાચાર કર્યો છે એમને ખુલ્લા પાડીને રહીશું. સાહેબ, આ ભ્રષ્ટાચાર કરવાની પાછળ કોણ છે એનું નામ આપજો, અને આ જગન્નાથ મંદિર જે જમીન વેચાઈ છે કયા, એટલે એની પાછળનો હેતુ શું છે? જગન્નાથ મંદિરની ભૂમિ જે વેચાઈ છે તો કરોડો રૂપિયા પોતાની તિજોરીમાં નાખવા માટે વેચાઈ છે. આપ પણ જાણો છો કે કરોડો રૂપિયાની ભૂમિ કેવલ 7,75,00,000 જેવી નજીવી રકમ વ્હાઇટમાં આવી છે, અને બધા જ પૈસા ઓૈયા કરી અને ઘર ભેગા કરવાનું કામ થયું છે. હવે આની અંદર મેં તમને શરૂઆતમાં કીધું કે કઈ વાડ ચીભડા ગળી રહી છે, તો મહેન્દ્રભાઈ જ બતાવી શકે. તમારે મહેન્દ્રભાઈને જ પૂછવું પડે કે તમારી સાથે કઈ વાડ છે જે ચીભડા ગળી રહી છે. સરકાર તો અત્યારે હાલ જે જોવા જઈએ જગન્નાથનું રથયાત્રા હતી કે સરકારના જેટલામાં તો મોહનજા પાસે આપે. હું એવું માનું છું કે સરકારના લોકો મહેન્દ્રભાઈ યા પાસે હતા કે નહીં, પરંતુ સરકારના લોકો જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા. હું પણ દર્શન કરવા માટે ગયો. મહેન્દ્રભાઈ અલગ વસ્તુ છે, ભ્રષ્ટાચાર અલગ વસ્તુ છે. ભગવાન તો જગતનો નાથ છે, અને કર્ણાવતી મહાનગરમાં દર્શન આપવા માટે નીકળે છે, તો દરેકને મંદિરમાં જવાનો, દર્શન કરવાનો અધિકાર છે. જગન્નાથ મંદિર દાણી લીમડા સિવાય બીજો કોઈ વિસ્તાર ખરો કે જેમાં જગન્નાથ મંદિર? બહેરામપુરા અને દાણી લીમડામાં આ 12 સર્વે નંબર છે, જેની લડાઈ અમે લડી રહ્યા છીએ. પરંતુ લોકવાયકાથી અમને જાણકારી મળી છે કે પીપલજની અંદર પણ અનેક સર્વે નંબરો અને બાકીના પણ જમીનો વેચવામાં આવી છે. એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં એના માટે પણ અમે લીગલી લડાઈ લડવાની પણ તૈયારી કરી રહ્યા છીએ. જગન્નાથ મંદિરમાં જવા માટે તૈયાર છું જે બીજે મંદિરને બચાવવા માટે કોર્ટ નહીં, જે હદ સુધી જવું પડશે હદ સુધી જવા માટે તૈયાર. જગન્નાથ મંદિરનો કૌભાંડની આગળ એક કેસ પેન્ડિંગ પડ્યું છે ને તમે પણ પીએલ દાખલ કરી છે, તો એ પીએલ શું પહેલાનો એક કેસ પેન્ડિંગ છે ને અત્યારે વિશ્વ હિન્દુ પરિષદે કરવાની? પહેલા પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હું અને મારી સાથે અનેક લોકો ફરિયાદી રૂપે ચેરિટી કમિશનરમાં, હાઈકોર્ટમાં, વિવિધ કચેરીઓમાં ગયા હતા. પરંતુ મંદિર એ કેવલ ટ્રસ્ટીઓનું નથી. ટ્રસ્ટી કેવલ મંદિરની સંભાળ કરવા વાળા વ્યક્તિ છે. મંદિર ભાવિક ભક્તોનું છે, સમુદાયનું છે. જે ભાવિક ભક્તોએ જમીન આપી છે, મ્યુનિસિપલ કોર્પોરેશને આપી, એના સિવાયની જે જમીન છે એ જે તે વખતે મંદિરના નિભાવ ખર્ચ માટે આપેલી જમીન છે, નહીં કે વેચી અને મુસ્લિમ વિસ્તાર બનાવવા માટે અને લેન્ડ જેહાદનો શિકાર બનાવવા માટે. આ જમીન જે હેતુથી આપી છે એ જ હેતુથી ફરી પાછી મંદિરને મળે એના માટેની અમારી લડાઈ. આવી અંદાજિત કેટલી જમીન હશે? કુલ મળીને 2,97,000 ચોરસ મીટર ભૂમિ. મને એવું લાગે છે કે બરફ જ્યારે પાણીમાં હોય ત્યારે બહાર 1 ફૂટ દેખાતો હોય છે, 9 ફૂટ અંદર હોય છે. આવી અનેક ભૂમિ અવૈધ રૂપથી વેચાઈ છે. જમાલપુર આજથી પાસ્ટમાં જઈએ 5, 7, 10 વર્ષ પહેલા
હિન્દુ વિસ્તાર હતો, આજે હિન્દુ નેસ્ટ નાબૂદ થઈ ગયો, એનું કારણ શું છે? તપાસ કરીએ. જગન્નાથ મંદિરે મોટા ભાગની જમીન 99 વર્ષના ભાડા કરારો પર વિધર્મીઓને આપેલી છે. केंद्र सरकार में जिस तरह से भाजपा की सरकार है और यहाँ पे गुजरात में भी भाजपा की सरकार है, हिंदू के नाम पे जिस तरह से वोट मांगे जा रहे हैं, क्या इस मुद्दे को लेके आप जो बीजेपी की सरकार है गुजरात सरकार के पास आप गए इस मुद्दे को लेके? हमने पीएमओ में भी फरियाद की थी, सीएमओ में भी की थी, एचएमओ में भी की थी, महसूल विभाग में भी की थी. हर जगह फरियाद करने के बाद उसके पॉजिटिव व्यूज आए हैं. और यह लड़ाई, एक बात विश्व हिंदू परिषद स्पष्ट कहती है, सरकार किसी की भी हो, अवैध रूप से बेची गई भूमि मंदिर को वापस मिलनी चाहिए. चाहे वो कोर्ट का रास्ता हो, चाहे आंदोलन का रास्ता हो, मंदिर बचाने का ही एकमेव रास्ता विश्व हिंदू परिषद છે. નામદાર વિશ્વ હિન્દુ પરિસ્થિતિ લડાઈ ખાલી જગન્નાથ મંદિર પૂરતી રહેશે કે ગુજરાતના બીજા મંદિરો જમીન નામ પૂરતી બી રહેશે? હું આપને કહું, આપણે જયારે પ્રશ્નો પૂછ્યો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ વર્ષે દિવસે દેશભરમાં 500 થી 550 મંદિરોનું નિર્માણ વનવાસી ક્ષેત્રમાં કરી રહી છે. આ તો મંદિર બનાવવા વાળી સંસ્થા છે. જગન્નાથ મંદિર એ કેવલ એકમાત્ર ઉદાહરણ છે, પણ એની અંદર એવો જવાબ આપવો છે કે ફરીથી કોઈ માયનો લાલ હિન્દુ મંદિરને બદનામ કરવાની હિંમત ન કરે. નામદાર હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી છે, હવે એ રદ કરવામાં આવશે તો આગળની ગતિવિધિ કેવી રહેશે? સુપ્રીમ જઈશું, સુપ્રીમ કોર્ટ જઈશું. કટોરેજ લઈ ખાલી આખું ટેબલ જ પાછળ ખસેડી દે બસ. અને લોકાયુક્તમાં એના વિરુદ્ધમાં જે આપણે અપીલમાં ગયા કોર્ટમાં, એનો વિવાદ. લોકાયુક્તમાં આપણે સ્ટેમ્પ વસૂલ કરવા માટે સાહેબ, આપે અગાઉ જે કાર્યવાહી કરી હતી તેનો નિવાડો અત્યાર સુધી શું આવ્યો છે? અગાઉ જે આપણે કાર્યવાહી કરી હતી એનો નિવાડો હાલમાં શું આવ્યો છે? અગાઉની કાર્યવાહીમાં તો ચેરિટી કમિશનરે આપણને જે જજમેન્ટ આપ્યું, ત્યારબાદ કોર્પોરેશને ચેરિટી કમિશનરના જજમેન્ટને લઈ અને રજા ચિઠ્ઠી રદ કરવાનું કામ કર્યું. ત્યારબાદ હાઈકોર્ટની અંદર અપીલ ચાલી રહી છે. યોગથી ભગવાન જગન્નાથ જ્યારે કર્ણાવતી મહાનગરમાં દર્શન આપવા નીકળ્યા એ જ દિવસે આ જ કેસની સુનવાઈ હતી, જેની અંદર સામેવાળા વકીલ અને આપણા વકીલોની બહેસ પણ થઈ છે. અને ફરી પણ યોગથી ગુરુ પૂર્ણિમાના દિવસે આની તારીખ કોર્ટે આપણને આપી છે. આની ઉપર આશરે કેટલું હશે? અમાઉન્ટ કેટલું હશે? એ તો તમને મહેન્દ્રભાઈ બતાવી શકે. મેં તો લીધા નથી, જેને લીધા હોય એને ખબર હોય કે મેં કેટલા લીધા છે. આ દ્વારા લીગલ ફરિયાદ નથી કરવામાં? કોર્ટમાં લડી રહ્યા છીએ અને ભવિષ્યમાં જેવી જરૂર પડશે તો ક્રિમિનલ તરફ પણ જઈશું. સર, આ જમીન કઈ બાજુની છે કે આમ તમે કહી શકશો કે આ કઈ બાજુ કઈ તરફનો? સર્વે નંબર 12 સર્વે નંબર ચંડોળા તળાવથી લઈ અને વિશાલા જે કચરાનો ઢગલો છે એની વચ્ચેનો જે જમીનનો જે ભાગ છે આખો જ 2,97,000 ચોરસ મીટર ભૂમિ છે. વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર વિભાગના અખિલ ભારતીય સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુમાં જણાવ્યું હતું કે દાખલ કરેલી જાહેર હિતની રીટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા વિશ્વ વિખ્યાત એવા જગન્નાથજી મંદિર 2 ટ્રસ્ટ છે, મહંત નરસિંહદાસજી ટ્રસ્ટ અને જગન્નાથજી મંદિર ટ્રસ્ટ. તેની શહેરના દાની લીમડા અને બહેરામપુરા વિસ્તારમાં જુદા જુદા 12 સર્વે નંબર મળી કુલ 2,97,000 ચોરસ મીટરની જેટલી વિશાળ જમીન છે, જેની બજાર કિંમત આશરે 20 થી 25,000 કરોડ થવા જાય છે. કારણ કે આ જમીનનો 1 ચોરસ મીટરનો ભાવ ₹90,000 થી 1 લાખ સુધીનો બોલાઈ રહ્યો છે. જો કે અગાઉ ટ્રસ્ટ દ્વારા કેટલીક જમીનનો હિસ્સો બિલ્ડર ઉસ્માન ગની ગાંચીને વેચી નાખવામાં આવી હતી.
એચએસ હોટલવાળા બિલ્ડર તરીકે જાણીતા ઉસ્માન ગની ગાજીએ જગન્નાથ કન્સલ્ટન્સીના છેતરામણા નામે જમીન ખરીદી લીધી હતી. વાસ્તવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષો પહેલા જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગૌ સંવર્ધન અને ગૌશાળા માટે ટ્રસ્ટ લીજ પર આપેલી છે. નિયમ અનુસાર ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના 3 વર્ષ સુધી કોઈને જમીન આપી શકાય નહીં. તેથી ટ્રસ્ટ દ્વારા બિલ્ડર સહિતના સંબંધિત લોકોને 2 વર્ષ અને 11 મહિનાના કરારથી લીજ પર અપાઈ હતી, જેની પર ગેરકાયદેસર રીતે બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ થતા ચેરિટી કમિશનરમાં અરજી થઈ હતી અને ચેરિટી કમિશનરે જાન્યુઆરી 2020માં જમીનનું વેચાણ અને સંબંધિત કરાર રદબાતલ ઠરાવ્યા હતા. ચેરિટી કમિશનરે જાન્યુઆરી 2020માં જમીનનું વેચાણ અને સંબંધિત કરાર રદબાતલ ઠરાવ્યા હતા અને બાંધકામ પ્રવૃત્તિ સામે સ્ટે ફરમાવી દીધો હતો. એને મળેલી અમુક જમીન ભક્તદાતાઓ તરફથી દાનમાં મળી હતી. તેથી આ જમીન જે હેતુ માટે મળી છે તે હેતુ માટે પરત લાવવી જોઈએ. આ સમગ્ર મામલે લોકાયુક્તમાં પણ ફરિયાદ થયેલી છે, પરંતુ તેને પણ કોઈ પણ કાર્યવાહી કરી નથી, જેને પગલે અરજદારને હાઈકોર્ટમાં આ પીઆઈએલ દાખલ કરવાની ફરજ પડી. આ જમીન વેચી શકાય, પરંતુ આવી એક પણ લીગલી પ્રોસેસનું પાલન ન કર્યાથી તમામ જમીનો બંધ બારણે વેચી દેવામાં આવી છે. અને જે બાબત અમે આ બાબતે ફરિયાદ કરેલ હતી, અમે કેન્દ્ર સરકાર શ્રી, દેશના વડાપ્રધાન શ્રી તથા રાજ્ય સરકારનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે સુઓ મોટોથી આ બાબતે જજમેન્ટ આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે હવે પણ તેઓ આ બાબતે આગળની કાર્યવાહી કરી અને તમામ જમીનો મંદિરને પરત અપાવશે અને જે ભ્રષ્ટાચારી વહીવટી કમિટીના સભ્યો છે તેમને ઉપર ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી આગળની પૂરી કાર્યવાહી કરશે. વહીવટી કમિટીના જે સભ્યો છે એ લોકોએ આ બાબતે ખોટી રીતે જમીન કાયદા લીગલી કોઈ પણ પ્રોસેસ પાલન કર્યા વગર આ તમામ જમીનો ગેરકાનૂની રીતે વેચી દેવામાં આવી છે. મહેન્દ્રભાઈ પોતાને અહીંયા વહીવટી કમિટીના મેનેજિંગ ટ્રસ્ટી છે અને તમામ એક હતું સરમુખત્યાર શાહી શાસન એ પોતે અહીંયા ચલાવી રહ્યા છે અને એ જ આમાં મુખ્ય સૂત્રધાર એવું માનવામાં આવે છે. તમામ જે રજિસ્ટર, સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જે દસ્તાવેજ થયા છે તેમાં સહીઓ કરેલી છે, એવી આધાર કાર્ડના પુરાવા છે, વિડીયો રેકોર્ડિંગ છે સબ રજિસ્ટ્રાર ઓફિસના, એ તમામમાં માન્ય શ્રી દિલીપદાસજીની સહીઓ છે અને વિડીયો રેકોર્ડિંગ છે. એમની સહીથી આ જમીનો વેચવામાં આવી છે. એનો ઉત્તર તો માત્ર મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જ આપી શકશે કે જ્યારે દિલીપદાસજી મહારાજ કોઈ પણ આ બાબતે એક સંપ્રદાયના વડીલ હોય સામાજિક અને સેવા પૂજા ભગવાનના કાર્યોમાં વ્યસ્ત હોય, તેમને કાયદાકીય જ્ઞાન ન હોય, તો વહીવટી કમિટીના સભ્યો જે એમને ગેરમાર્ગે દોરી અને આવા ડોક્યુમેન્ટ્સના દસ્તાવેજો કરાવડી દીધા છે, તો એ બાબતે ખરેખર એમને જવાબ આપવાની જરૂર છે કે ભાઈ આ કેવી રીતે આ બન્યું અને તમારે કાયદા અને નીતિ નિયમોનું પાલન કેમ ન કર્યું, કે ભાઈ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી કેમ ના લીધી, કલમ 36ની પરવાનગી કેમ ના લીધી, જાહેર અખબારમાં જાહેરાત કેમ ન આપી, ટેન્ડર કેમ ન બહાર પાડ્યું. એક જમીન નહીં, આવી 12 જમીનો વેચાઈ ગઈ ત્યાં સુધી આ કેવી રીતે શક્ય છે? એટલે આ 12 જમીનો વેચાઈ ગઈ ત્યાં સુધી ટ્રસ્ટી મંડળ અને વહીવટી કમિટીના સભ્યો ક્યાં સૂઈ ગયા હતા? અને આ બાબતે જો ખોટું થયું છે તો તમે લોકોએ પણ શું કર્યું? એ બાબતે ખરેખર લોકોને જાગૃત કરવાની જરૂર છે કે શું ચાલી રહ્યું છે. અને જ્યારે સુપ્રીમ કોર્ટે એવું કીધું હોય કે મંદિરના પૂજારી કે ટ્રસ્ટી એ માત્ર કેરટેકર છે, એ સંસ્થાના માલિક નથી અને એમના 7/12માં પણ એમના માલિકીના હક તરીકે નામ દાખલ ન કરવા, આવા સુપ્રીમ કોર્ટના ચુકાદા આવી ગયા હોય ત્યારે પણ આ લોકો આવા ખોટી રીતે બોગસ પ્રોપર્ટીના મિલકતોનો માલિક થઈ અને ગેરકાયદેસર રીતે જમીનો વેચી અને પોતાના ઘર ભરી રહ્યા છે. અને હું કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને નમ્ર મારી વિનંતી છે કે જ્યારે ગુજરાતના તમામ મોટા મંદિરો જેમ કે અંબાજી, સોમનાથ, ડાકોર, દ્વારકા, પાલીતાણા, બેચરાજી જેવા તમામ મંદિરો ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત હોય અને રાજ્ય સરકાર હસ્તક હોય, તો ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર જગન્નાથ મંદિર કેમ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત ના હોય, રાજ્ય સરકાર હસ્તક ના હોય? તો મારી સરકારને નમ્ર અપીલ છે કે આ મંદિરને
તાત્કાલિક ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત લઈ રાજ્ય સરકાર હસ્તક લઈ અને ભ્રષ્ટાચાર મુક્ત કરવો જોઈએ અને થયેલા ભ્રષ્ટાચારોની એક સીટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SITની રચના કરી અને તમામ ભ્રષ્ટાચારીઓ અને દોષિતને સજા કરવામાં આવે. મેં ઓલરેડી 2020માં મારી પિટિશન ચાલુ જ છે અને અમે આ બાબતે હાઈકોર્ટમાં પાર્ટી તરીકે જોડાયેલા છીએ. અમારી પિટિશન અમોએ જ્યારે આ જજમેન્ટ અમારી 7/1/2020માં જ્યારે ચુકાદો આવ્યો ત્યારબાદ સામા પક્ષકારો અપીલમાં ગયા છે ત્યારે હાઈકોર્ટમાં અમે આ બાબતે પિટિશન દાખલ કરેલી જ છે 2020થી, જે અત્યારે હાલ મેટર 3 તારીખ છે નેક્સ્ટ હિયરિંગ એનું. જ્યારે એવું કહેવામાં આવે કે આ વાતમાં તથ્ય નથી તો ગુજરાત રાજ્યના ચીફ ચેરિટી કમિશનર શ્રી YM શુક્લા સાહેબે 7/1/2020ના રોજ જે જજમેન્ટ આપ્યું છે 23 પાનાનું, શું એ તદ્દન ખોટું માની લેવામાં આવે? તો હું એ જ કહેવા માંગીશ કે જ્યારે એવું કહેવામાં આવે કે આ વાતમાં તથ્ય નથી તો ચુકાદો કેવી રીતે આવી ગયો આનો 23 પાનાનો? તો જ્યારે ગુજરાત રાજ્યના ચીફ ચેરિટી કમિશનર શ્રીએ ચુકાદો આપ્યો તો આધાર પુરાવા વગર તો આપ્યો નહીં હોય. તો આ તો એમના જજમેન્ટ ઉપર પણ આ એક પ્રશ્ન ઉદ્ભવ થાય છે. અમદાવાદના જમાલપુર સ્થિત રથયાત્રા માટે જાણીતું અને લાંબો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવું ભગવાન જગન્નાથનું મંદિર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ઘેરાયેલું છે. મીડિયા રિપોર્ટર્સ અનુસાર AMCએ ફાળવેલી કરોડોની ગૌચર જમીન મુસ્લિમ સમાજના આગેવાનોએ અને ભાજપના નેતાઓને વેચી દેવાઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે ગૌ માતા માટે ફાળવેલી જમીનને વેચવાનો અધિકાર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાને કોણે આપ્યો? મળતી માહિતી મુજબ ગૌ માતાની જમીન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મુસ્લિમ સમાજને વેચી દેવાઈ છે, જે વિવાદ મામલે હાલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉચ્ચ ન્યાયાલયમાં PIL દાખલ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે જેણે પણ ગૌ માતાની જમીનને મુસ્લિમ સમાજને વેચી દેવાનું પાપ કર્યું છે તેને છોડવામાં નહીં આવે, કારણ કે કરોડો હિન્દુ સમાજના લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કારસું રચાયું છે, જે મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. એમાં જ્યારે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું કે કોઈ પણ મંદિરની જમીન છે, કોઈ પણ ધાર્મિક સંસ્થાની જે જમીન છે એ કોઈ એક વ્યક્તિની જમીન નથી હોતી, એ મંદિરની જમીન હોય છે. એ જે તે મંદિર હોય છે એ ભગવાનની અથવા એ માતાજીની એ જમીન હોય છે. એનો એક જજમેન્ટ આવેલું છે સુપ્રીમ કોર્ટનું. એના પછી આ લડત અત્યંત વેગ પકડી છે અને હવે PIL પણ થઈ છે ગુજરાત હાઈકોર્ટમાં. અને એ PIL એટલી મજબૂત રીતે થઈ છે કે એના તમામ એવિડન્સ જે PIL કરનારાઓ પાસે છે. તો મૂળ આ વાત જે છે એ વાત બહાર ક્યારે આવે છે કે જમીન વેચી દેવામાં આવી હતી. ભાજપના એક કોર્પોરેટર, એ સમયે જે કોર્પોરેટર હતા એને જમીન વેચવામાં આવી હતી. એ કોર્પોરેટર દ્વારા બીજા લોકોને પણ જમીન વેચવામાં આવી હતી અને ત્યાંના સ્થાનિક મુસ્લિમ આગેવાન જે છે ગનીભાઈ કરીને એમને પણ એ જમીન આપવામાં આવી હતી. તો આ અનેક પ્રકારની જે જમીનો છે, લગભગ 12 જેટલી જમીનના ટુકડા છે કુલ જે અત્યાર સુધીમાં શોધી કઢાયું છે. એમાં બધી મળીને તો લગભગ 60 થી 70 જેટલા જમીનના અલગ અલગ સર્વે નંબરો છે. એ જમીનનો વિવાદ છે, પણ એમાં 12 જમીનના પૂરતા પુરાવા છે ને પૂરતા પુરાવાના આધારે એ કેસ પણ થયેલા છે અને ચેરિટી કમિશનરમાં પણ એની ફરિયાદ થઈ હતી. આ બધી જ બાબતો એ જે તે સમયે મેં ઓલ ગુજરાત ન્યૂઝમાં પણ લખી હતી અને કે ન્યૂઝ ટીવીમાં પણ એ સમયે એક ઇન્ટરવ્યૂમાં પણ આ બધી જ વિગતો બહાર આવી હતી. તો આ બધી બાબતો જે બહાર આવી એની મૂળમાં આપણે જઈએ તો એ જમીન જગન્નાથ મંદિરની જે જમીન છે એ જમીન ગાયો માટેની આપવામાં આવી હતી. ગાયોના ઘાસચારા માટે જમીન આપવામાં આવી હતી અને એ જમીન આ ટ્રસ્ટીઓએ વેચી મારી છે. દિલીપદાસજી મહારાજને ગેરમાર્ગે દોરીને એને જમીન વેચવામાં આવી છે. આમાં દિલીપ મહારાજની પણ ભૂલ છે, ઘણી બધી ભૂલ છે અને એના આધારે ગુજરાતની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ તમામ સરકારો એનું નાક પણ દબાવતી આવી છે દિલીપદાસજી મહારાજનું. અને એ ધારે એ બધું જ અત્યારે રથયાત્રાથી લઈને મંદિરમાં જે ધારે એ પ્રમાણે કરવામાં આવ્યું છે. અને ભાજપની જે ભગીની સંસ્થાઓ જે છે, સંસ્થાઓની મિટિંગ પણ જગન્નાથ મંદિરમાં મળી રહી છે. તો આ બધી જ પ્રવૃત્તિ આપણે જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટી આમાં પૂરતો ફાયદો ઉઠાવી રહી છે. એના ભૂતપૂર્વ કોર્પોરેટરોએ આ જમીન ખરીદી પછી પણ એની મદદ કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા. અને નરેન્દ્ર મોદી સમક્ષ પણ આ ફરિયાદ થયેલી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ આ ફરિયાદો થયેલી છે અને એમણે આમાં સુઓ મોટો કરવા માટે ચેરિટી કમિશનરે સુઓ મોટો કરવો જોઈએ એવી ભલામણ કરેલી છે.
છતાં પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભૂપેન્દ્ર પટેલ હોય, વિજય રૂપાણી હોય કે આનંદીબેન પટેલ હોય, આ તમામ નેતાઓ આ જમીન કૌભાંડ દબાવી રહ્યા છે. અને ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 મેયર ચૂંટાયા છે ત્યાર પછી આ જમીન કૌભાંડ આવ્યા પછી તો એ પણ આ જમીન કૌભાંડ દબાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે કુલ 8,000 કરોડ રૂપિયાની આ જમીન છે, 8,000 કરોડ રૂપિયાની જમીન છે અને એમાં 800 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. કારણ કે લગભગ 5 લાખ ચોરસ મીટર જમીનનો આ વિવાદ છે અને એ મંદિરની જમીન છે, કોઈ એક સંસ્થાની જમીન નથી. મંદિરને આપેલી, દાનમાં આપેલી, કેટલાક ટ્રસ્ટીઓએ, કેટલાક લોકોએ એને દાનમાં આપી હતી. વિજયદાસજી પહેલાના જે 4 મહારાજો છે એ 4 મહારાજોના નામે આ જમીન ચાલતી આવી હતી અને ત્યાર પછી કેટલાક જે એના મેનેજરો છે દિલીપદાસજીને છેતરીને, દિલીપદાસજીની નાક દબાવીને કેટલાક એના જે મેનેજરો એની સાથે જોડાયેલા, ખાસ કરીને જ્યારે ટ્રકની બાબતો જે સંભાળતા હતા એ ટ્રસ્ટીઓ એનું નાક દબાવીને આ જમીન વેચી મારી છે. બિહારમાં જમીન ખરીદી છે, અહીંથી પૈસા કમાયેલા જે છે એ બિહારમાં જમીન ખરીદેલી છે. તો આ બધી બાબતો ઘણી બધી ગંભીર બાબત છે અને સરકારે આમાં તપાસ કરવી જોઈએ અને જમીન આ મંદિરને પરત આપવી જોઈએ. આ મંદિરનો હક છે પેલો, નહીં કે કોઈ વ્યક્તિનો. ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટને જમીન આપી છે, જમીન પરત લઈ લેવી જોઈએ. અને જે એક બિલ્ડરને જમીન આપી છે અને ત્યાં કેટલાક બિલ્ડિંગો પણ બનાવી દેવા જોઈએ, એને ડિમોલિશન કરીને આ જમીન પરત આપી દેવી જોઈએ એવું મને લાગી રહ્યું છે. અને આ સૌથી પહેલી જે સ્ટોરી છે એ સમયે મેં લખી હતી અને પબ્લિશ પણ થઈ હતી અને ત્યાર પછી ટીવીમાં પણ આ બધી બાબતો આવી હતી. તો આ ઘણા લંબા સમયથી ચાલતો આવતો વિવાદ છે અને હવે હાઈકોર્ટમાં વિવાદ ગયો છે ત્યારે હાઈકોર્ટ આને સારી રીતે જજ કરશે. કારણ કે તમામ પ્રકારના પુરાવા છે, જે પુરાવા હાઈકોર્ટને જરૂરી છે, હાઈકોર્ટના જજ માટે જે જરૂરી છે, તમામ પ્રકારના પુરાવા આમાં ઉભેલા છે. અને આ જમીન પ્રકરણ દબાવી દેવા માટે અનેક પ્રકારના પ્રયત્નો પણ થયા છે. જે લોકો એની સામે લડત લઈ રહ્યા છે, જે લોકો જે છાપાઓ આની સામે છાપી રહ્યા છે એ દબાવી દેવા માટેના તમામ પ્રયત્નો થયા છે. પરંતુ આજ સુધી આ જે લોબી જે છે એ સફળ નથી થઈ. કારણ કે આમાં જે લોબી કામ કરી રહી છે, મંદિરની પણ લોબી છે, સરકારની પણ લોબી છે અને બિલ્ડર લોબી પણ આની સાથે જોડાયેલી છે. તો આ બધી લોબી સાથે મળીને એ 8,000 કરોડ રૂપિયાની જે જમીન છે એ હડપ કરી રહી છે. એમાંથી ઘણા કરોડ રૂપિયાની જમીન તો હડપ કરી લેવામાં આવી છે. કારણ કે આ 5 લાખ ચોરસ મીટર જમીન અત્યારે એ સમયે જ્યારે જમીન દાનમાં આપી હતી ત્યારે એ માત્ર ખેતી માટેની ઉપયોગ થતો હતો અને આજુબાજુ ખેતરો પણ હતા, કોઈ બિલ્ડિંગ પણ નહોતા. પરંતુ હવે શહેરની મધ્યમાં કહી શકાય એ પ્રકારની જમીન થઈ ગઈ છે અને કરોડો રૂપિયાની જમીનનો એ દસ્તાવેજ, કરોડો રૂપિયાની જે જમીનનો અત્યારે ભાવ બોલાઈ રહ્યો છે ત્યારે બિલ્ડરોની એના પર નજર ઊભી થઈ છે. તો જેમ બને એમ વહેલી તકે સરકારે આ જમીન ફરીથી જગન્નાથ મંદિરને આપી દેવી જોઈએ. જગન્નાથ મંદિરની દરેક મંદિરમાં દરેક મુખ્યમંત્રી મુલાકાત રહ્યા છે, દરેક ગૃહમંત્રી મુલાકાત રહ્યા, દરેક રાજકીય નેતાઓ મુલાકાત રહ્યા છે મંદિરની. પરંતુ આ જમીન પરત આપવા માટેની કોઈ જ કાર્યવાહી થતી નથી. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના એના નેતાઓ તો કંઈ કરશે નહીં. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમાં દરમિયાનગીરી કરીને પણ આ જમીન મંદિરને પરત અપાવવી જોઈએ એવું મને લાગી રહ્યું છે. અને આ એક મોટો વિવાદ છે અમદાવાદનો અત્યાર સુધીનો મને લાગે છે સૌથી મોટું જમીન કૌભાંડ છે. 8,000 કરોડ રૂપિયાની જમીન તો 12 ટુકડાની જમીન થાય છે, બીજી બધી અલગ થઈને કરોડો રૂપિયાની આ જમીન થાય છે. અને એ જમીન માટે લોકો લડતા રહ્યા છે છતાં પણ એ લડતને કોઈ રીતે સરકારે મહત્વ નથી આપ્યું. ચેરિટી કમિશનરે એની તરફેણમાં ચુકાદાઓ આપ્યા હોવા છતાં પણ આજે પણ સરકાર એ માટે મૌન છે. તો વહેલી તકે ભૂપેન્દ્ર પટેલે આની દરમિયાનગીરી કરવી જોઈએ, જે સ્વચ્છ પ્રતિભા ધરાવે છે અને બિલ્ડર પણ છે. તો એમણે આ પરિસ્થિતિ સારી રીતે સમજી શકતા હશે અને તાત્કાલિક સ્થળ મુલાકાત લેવી જોઈએ મુખ્યમંત્રીએ પોતે અને આ દરમિયાનગીરી કરીને જમીન હાઈકોર્ટ જજમેન્ટ આપે પેલા જમીન આપી દેવી જોઈએ એવું મને લાગી રહ્યું છે. અને તો જ આ એક સારો નિર્ણય ગણાશે સરકારનો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો એવું મને લાગી રહ્યું છે. સ્કાયનેટ ન્યૂઝ સમીર શાહ સાથે કેમેરામેન વિનોદ પરમાર. સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સ્કાયનેટ ન્યૂઝ. સાથે સ્કાયનેટ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવી સમાચારોની માહિતી ઝડપી મેળવો.